હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભરેલા શિમલા મરચાંનું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। ભરેલા શિમલા મરચાંનું શાક બનાવવા માટે 2 મોટા શિમલા મરચાં લીધા છે। તેને ધોઈને લીધા છે અને તેને આ રીતે નાના નાના પીસમાં કટ કરી લેવા અને પછી મસાલો બનાવી લેવો। મસાલામાં સિંગદાણાનો ભૂકો, ચણાનો લોટ, તલ, મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું નાખી તેમાં ખાંડ ઉમેરી લેવી અને લીંબુ પણ એડ કરી લેવું। એક પરી તેલ નાખીને મિક્સ કરી કટ કરેલા શિમલા મરચાંમાં ભરી લેવું। પછી કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ નાખી ભરેલા શિમલા મરચાં નાખીને સારી રીતે મિક્સ કરી લેવા। તેની ઉપર થાળી મૂકી તેમાં પાણી નાખીને થવા દેવું, જેથી પાણીના વરાળથી આપણું શાક ચડી જશે અને મસાલો બળી ન જાય। આપણું શિમલા મરચાંનું શાક ટેસ્ટી એવું મસાલેદાર તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।